હર હર મહાદેવ મિત્રો, આજે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું મહાશિવરાત્રી નિમિત્તે. આજે હું ભાવનગરના કોળિયાક ગામે આવી ગયો છું અને કોળિયાક ગામે જે ઇતિહાસ છે, પાંડવો કાલીન ઇતિહાસ છે, નિષ્કલંક મહાદેવના દર્શન કરવા જઈ રહ્યો છું. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે પાંડવોને કૃષ્ણ ભગવાને કલંક લાગ્યો એટલે કાળી ધજા આપી હતી. જ્યાં ધજા તમારી ધોળી થાય ત્યાં તમને નિષ્કલંક થશો. અને ત્યારબાદ એ જે હાલતા હાલતા જે ઇન્દ્રપ્રસ્થથી સેટ અહીંયા આપણે ભાવનગરના કોળિયાક ગામે આવ્યા અને ત્યારે તેમની આ જે જગ્યા છે ને અત્યારે ઓટલો છે અને જ્યાં મહાદેવ બિરાજમાન છે ત્યાં આવ્યા ને ત્યાં ધજા છે ને ભાઈ ધોળી થઈ અને તેનું કલંક ધોવાણું, અને કલંક ધોવાણું એટલે નિષ્કલંક થયા. અને અહીંયા સ્થાપના કરી લોકોએ નિષ્કલંક મહાદેવની. અહીંયા પાંચે ભાઈઓએ 5 શિવલિંગની સ્થાપના કરેલી છે અને 5 શિવલિંગના તમને આ જગ્યા ઉપર દર્શન થઈ જશે. અને તમે પણ આ જગ્યાએ તમે દર્શન કરશો એટલે તમે પણ નિષ્કલંક થશો. અને મિત્રો, થોડેક જ 2 થી 3 કિલોમીટર દૂરી ઉપર પડધરિયા મહાદેવ આવેલા છે હાથપ ગામની અંદર. ત્યાં ભીમે સ્થાપના કરેલી છે, એના પણ દર્શન કરવાનો અવશ્ય લાવો લેજો. મેં તો મહાદેવને 2 જગ્યાએ અભિષેક કર્યો છે. તમે પણ, હું તો એમ કહું છું, જો તમે ન જઈ શકો તો આપણી રીલ દ્વારા હર હર મહાદેવ અંદર લખીને અને દર્શન કરી શકો છો. બાકી આ જ વાર્તા મેં ટૂંકમાં કીધી, કદાચ મારી ભૂલ થયો માફ કરજો. અને હર હર મહાદેવ જરૂર લખજો કોમેન્ટમાં.